ગોલા, આઈસ્ક્રીમ, તરબૂચ, ટેટી, ઉનાળો, ધોમધકતો ઉનાળો, બળતરા, કાળી બળતરા. હું બીજી કોઈ બળતરાની વાત નથી કરતો. આજે આપણે વાત કરવી છે યુટીઆઈ, યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન, ઊનવા, યુરિનમાં થતી તકલીફ. એને આપણે ઘરમેળે કઈ રીતે અટકાવી શકીએ અને ઊનવા થયો હોય તો એને નિવારી પણ કઈ રીતે શકીએ. હું છું આપનો ડૉક્ટર મિલન સોલંકી, MS આયુર્વેદ, શ્રીમ હોસ્પિટલ, રાજકોટ. ઊનવા કે યુટીઆઈ ખાસ કરીને બહેનોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. સાયન્સ ફેક્ટ એવા પણ છે કે 50% બહેનોને જીવનમાં એકવાર ઊનવાનો અનુભવ તો જરૂર ને જરૂર થાય જ છે. અને ઊનવા એ સૌથી મોસ્ટ કોમન બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે. મતલબ બેક્ટેરિયાથી જેટલા રોગો થાય છે એમાં ઊનવા, યુટીઆઈ એ મોસ્ટ કોમન ઇન્ફેક્શન છે. તો આવો જાણીએ ઊનવા થાય છે કઈ રીતે, યુટીઆઈ, યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થવાના કારણો, એનાથી બચવાના ઉપાય. મોટાભાગના યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન એટલે કે ઊનવા એ બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે હોય છે. 90% કેસમાં ઈ કોલાઈ બેક્ટેરિયા કે જે આંતરડામાં રહેતા હોય છે તે શોર્ટ ટ્રાવેલ કરી યુરેથ્રા એટલે કે પેશાબની નળી અને મૂત્રાશય બ્લેડર સુધી પહોંચી જાય છે અને ત્યાં ઇન્ફ્લામેશન, સોજો આવે અને યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનમાં કન્વર્ટ થતું હોય છે. બહેનોમાં આ પ્રોબ્લેમ કોમન એટલા માટે છે કેમ કે યુરેથ્રા, યુરિનની નળી, યુરિનનો ટ્રેક નાનો હોવાને કારણે બેક્ટેરિયા શોર્ટ ટ્રાવેલ ઝડપથી કરી જાય છે અને ઇન્ફેક્શન પણ ઝડપથી ફેલાઈ જાય છે. યુટીઆઈમાં મોટાભાગે વારંવાર યુરિનેશન જવું, વારંવાર પેશાબ જવું, ખૂબ દુખાવા કે બળતરા સાથે પાસ થવું અને ઘણીવાર તાવ પણ આવી જતો હોય છે. હવે સવાલ એ પણ થાય કે યુટીઆઈ કે ઊનવા ઉનાળામાં જ શું કામ થાય? તો આવો સમજીએ એનું વિજ્ઞાન. ઉનાળામાં બાકી સિઝન્સ કરતાં ડિહાઇડ્રેશનનું પ્રમાણ વધારે હોય છે. આ ડિહાઇડ્રેશનને લીધે યુરિન વધારે કોન્સન્ટ્રેટ થઈ જતું હોય છે અને આ કોન્સન્ટ્રેટેડ યુરિનમાં બેક્ટેરિયલ ગ્રોથ ઝડપથી થાય છે અને ઇન્ફેક્શન પણ ઝડપથી લાગી જાય છે. બીજું કારણ એ છે કે ઉનાળાની ઋતુમાં ગ્રોઇન રીજન, પ્રાઇવેટ પાર્ટમાં પરસેવો વધારે થાય છે. જેટલું નમીવાળું વાતાવરણ બેક્ટેરિયાને મળે એટલો જ ગ્રોથ ઝડપથી થશે અને આ ગ્રોથ અલ્ટિમેટલી ઊનવામાં કન્વર્ટ થશે. અને ત્રીજું કારણ એ છે કે ઉનાળામાં જ્યારે ટાઈટ કપડાં કે ટાઈટ જીન્સ અથવા તો સિન્થેટિક કપડાં પહેરવામાં આવે છે ત્યારે એર વેન્ટિલેશન ઓછું હોવાને લીધે બેક્ટેરિયલ ગ્રોથને આસાની થઈ જાય છે. મિત્રો, આ ચેનલ બનાવવા પાછળનું કારણ એટલું જ છે કે આયુર્વેદ સરળ, સાદી રીતે આપણા જીવનમાં આપણે અપનાવી શકીએ. તો ચાલો વાત કરીએ કે આયુર્વેદ મુજબ ઊનવા કઈ રીતે થાય છે અને કઈ રીતે નિવારી શકીએ. ઊનવાને આયુર્વેદમાં મૂત્રકૃચ નામ આપવામાં આવ્યું છે, મતલબ સકષ્ટ અથવા તો સશુલ મૂત્ર પ્રવૃત્તિ. આ મૂત્રકૃચ મુખ્યત્વે વાયુ અને પિત્ત દોષના કારણે થતું હોય છે. વાયુને લીધે સકષ્ટ અથવા સશુલ દુખાવા સાથે થાય છે અને પિત્તને લીધે બળતરા સાથે મૂત્ર પ્રવૃત્તિ થતી હોય છે. સામાન્ય રીતે મોડર્ન સાયન્સ એમ કહે છે કે જ્યારે હીટનું પ્રમાણ વધે ત્યારે ઇન્ફ્લામેશનનું પ્રમાણ વધે અને જ્યારે ઇન્ફ્લામેશન વધે ત્યારે બેક્ટેરિયલ ગ્રોથ પણ ઝડપથી થાય છે. આ જ વસ્તુ આયુર્વેદમાં પિત્ત સાથે સંકળાયેલી છે કે જ્યારે શરીરમાં પિત્તનું પ્રમાણ વધે તો સેમ થિયરી ઇન્ફ્લામેશન અને બેક્ટેરિયલ ગ્રોથને પણ લાગુ પડે છે. તો આયુર્વેદ એવી એક પણ વાત નથી કરતું જે મોડર્ન સાયન્સ સાથે સુસંગત ના હોય. તો ઉનાળામાં પિત્ત ન વધે એના માટે શું કરવું? તીખું તળેલું ઓવર ઇટિંગ અવોઇડ કરવું જોઈએ અને વધારે પડતું તડકાનું સેવન થાય છે તો આગળ હું ઉપાય જણાવું છું. એ ઉપાય કરશું તો આપણે યુટીઆઈથી બચી શકશું. આ ચેનલમાં જે ઉપાય બતાવવામાં આવે છે એ આયુર્વેદના ઓથેન્ટિક ઉપાય હોય છે. તો જ્યાં સુધી યુટીઆઈમાં ફીવર નથી, ખૂબ દુખાવો, ખૂબ બળતરા નથી અને સામાન્ય યુટીઆઈ છે તો તમે આ વિડીયોમાં જણાવેલા ઉપાયથી તમે ચોક્કસ બેનિફિટ મેળવી શકશો. પણ જો તમને તાવ અથવા વધુ પડતા લક્ષણો છે તો કોઈ સારા આયુર્વેદ ડૉક્ટરને પણ તમારે કન્સલ્ટ કરાવવું જોઈએ. સૌથી પહેલો ઉપાય છે, આપણે બધા જાણીએ છીએ કે પાણી સપ્રમાણ પીવું જોઈએ. ઉનાળામાં ડિહાઇડ્રેશનનું પ્રમાણ સ્વાભાવિક છે વધુ હોય, પાણીનું પ્રમાણ પણ વધારતા રહેવું જોઈએ. બીજો અક્ષીર ઉપાય છે કે 200 ml મતલબ 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી ધાણા પાવડર એક જે ધાણા જીરુંમાં ધાણા આવે છે એમાં માત્ર ખાલી ધાણા પાવડર 1 ચમચી અને 1 ચમચી વરિયાળી, 3 તુલસીના પાન,
આ ઓવરનાઇટ આખી રાત પલાળવામાં આવે, બીજા દિવસે એને નીચવી ગાળીને સવારના ભાગમાં પીવામાં આવે તો આખો દિવસ યુટીઆઈ અથવા તો સૂર્યના તડકાથી શરીરને રક્ષણ થાય છે અને યુટીઆઈથી બચી શકીએ છીએ. એક એવી ખાસ વસ્તુ છે જે કોઈએ ન કરવી જોઈએ, એ છે વેગ ધારણ. મતલબ કે આપણી કોઈ પણ નેચરલ અર્જીસ છે, એ ભૂખ, તરસ હોય કે ઝાડો પેશાબ હોય, એને રોકવી ન જોઈએ. જો એ રોકવામાં આવે તો ઊનવા તો ઠીક છે, આ સિવાય હાર્ટ એટેક સુધીના પણ ડિસીઝ આવી શકે છે એવું આયુર્વેદ કહે છે. ઉનાળામાં મોટા ભાગે સુતરાઉ કપડાં પહેરવામાં આવે કે જેમાં એર વેન્ટિલેશન ઇઝીલી થઈ શકે, તો પણ બેક્ટેરિયલ ગ્રોથનો ચાન્સ ઓછો રહે છે અને યુટીઆઈથી બચી શકીએ છીએ. અને આ જ સાથે ઉનાળામાં બીજી કઈ વસ્તુનું ધ્યાન રાખવું એ મારા આગલા વિડીયોમાં મેં છણાવટપૂર્વક જણાવ્યું છે કે ઉનાળામાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. અને સૌથી અગત્યનું છે હાઇજીન. હા, દિવસમાં મિનિમમ જો 2 વખત નાહવામાં આવે તો બેક્ટેરિયલ ગ્રોથનો ચાન્સ ઘટી જાય છે અને યુટીઆઈની શક્યતા પણ ઘટી જાય છે. અગેઇન એક ડિસ્ક્લેમર જણાવું છું કે જ્યારે સામાન્ય પ્રમાણનું ઊનવા ઓછા લક્ષણો સાથેનું છે ત્યારે આ વિડીયોમાં બતાવ્યા છે એ ઉપાય કરી શકો છો. જો વધારે હવે આયુર્વેદ મેડિસિનની વાત કરીએ તો મેડિસિનમાં એક ટેબ્લેટ આવે છે ચંદ્રપ્રભા વટી. કોઈ પણ સારી કંપનીની, સ્ટાન્ડર્ડ કંપનીની ચંદ્રપ્રભા વટી 250 મિલીગ્રામની 2 ગોળી સવારે ભૂખ્યા પેટે અને 2 ગોળી સાંજે ભૂખ્યા પેટે 1 વીક સુધી લેવામાં આવે તો યુટીઆઈમાં સારા પરિણામ મળી શકે છે. તો આ ઉનાળામાં એક જ વસ્તુ કરવાની છે, ઠંડા રહીએ, ઠંડા થઈએ, ઠંડુ પીએ અને યુટીઆઈથી બચવા માટે આ વિડીયો જોઈએ અને જેને જરૂર હોય તો આ વિડીયો આગળ મોકલીએ. યુટીઆઈના દર્દીઓમાં એવું પણ જોવામાં આવ્યું છે કે અમુક પ્રકારની એન્ટીબાયોટિકનો જો અધૂરો કોર્સ કરવામાં આવે તો પણ વારંવાર સતાવતું હોય છે. તો જ્યારે એન્ટીબાયોટિકનો કોર્સ કરવામાં આવે તો મેક શ્યોર કે એ કોર્સ આપણે પૂરો કરીએ છીએ અને વચ્ચેથી નથી છોડતા. આજે આપણે વાત કરી યુટીઆઈ, યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનની. તો આવા જ બીજા ટોપિક સાથે ફરીથી મળશું. જો તમારા કોઈ પ્રશ્ન હોય, હું ક્યાંય આપને મદદરૂપ થઈ શકું એમ હોય તો તમે અમારી ટીમનો કોન્ટેક્ટ કરી શકો છો. સ્ક્રીન પર મારા નંબર આપેલા છે અને રાજકોટમાં મારી હોસ્પિટલ છે, તમે ત્યાં બતાવવા પણ આવી શકો છો. ફરીથી મળશું. જય ધન્વંતરી. નમસ્કાર.